નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું પણ ફૂડ કવર કરો. તો મિત્રો, આજે તમને સરસ મજાની છાશ બતાવી દેવાની છે. આપણે આવી ગયા છે ઉમરેઠની અંદર. જુઓ મિત્રો, આ ઉમરેઠના બસ સ્ટેન્ડથી થોડેક આગળ આવો એટલે આ ડાકોરવાળો જે રોડ છે એ જુઓ. અને ડાકોરવાળા રોડ પર જ આ જે જેટકો છે, જીઈબીની ઓફિસ છે જે મિત્રો, એની બહાર જ નિલેશભાઈ સરસ મજાની છાશ પીવડાવે છે ઠંડી ઠંડી. અને એમ પણ અત્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે મિત્રો, તો તમને સરસ ઠંડી ઠંડી છાશ અને લીંબુ શરબત બતાવી દેવાનું છે. ચાલો મિત્રો. અને ખાસ તો અહીંયા આગળ માટલાવાળી જે છાશ છે એને માટલામાં રાખવામાં આવે છે અને માટલામાંથી જ છાશ કાઢી અને સરસ તૈયાર કરીને 10 રૂપિયાનો ગ્લાસ આપવામાં આવે છે. ચાલો મિત્રો, તમને સરસ મજાની છાશ બતાવી દેવાની છે. ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે સાહેબ તમારું? નિલેશભાઈ. નિલેશભાઈ, અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને અહીંયા આગળ આવી ગયા છે તમારે ત્યાં. શું બધી વસ્તુ રાખો છો અને શું ભાવ રાખો છો, બધી વાત કરજો. આપણે નેચરલ છાશ વેચીએ છીએ, જીરા મસાલા છાશ. વર્ષોથી વેચીએ, લગભગ 20 વર્ષથી વેચીએ છીએ. અચ્છા. 50 પૈસાના ગ્લાસથી ચાલુ છે ધંધો. અત્યારે 10 થયા તો એ ધંધો એક જ છે છાશનો. 10 રૂપિયાનો એક ગ્લાસ. 10 રૂપિયાનો એક ગ્લાસ. અને મસાલો નાખીને. મસાલો પણ જોયો તમારો બહુ યુનિક અને સ્પેશિયલ બનાવેલો છે. એની પણ થોડી વાત કરજો કે શું શું હોય છે મસાલામાં. મસાલામાં પ્યોર જીરું જ વાપરવાનું. અચ્છા. પ્યોર જીરું, બીજું કશું જ નહીં. ને ટાટા નમક. અચ્છા, ઓકે. ટાટા નમક ઊંચું ને 30 રૂપિયાની થેલી આવે છે, ભાઈ 5 રૂપિયાનું આવે છે નહીં. મીઠું ઊંચું વાપરવાનું. બરોબર. ને જીરું જીએમનું. અચ્છા. અને એ શેકેલું. નિલેશભાઈ, અહીંયા આગળ આવવા માટે અમારા બધા વ્યુઅર મિત્રોને એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરો. સવાર 10 વાગે લારી આવી જાય, સોદે 7 વાગ્યા સુધી. એડ્રેસ ડાકોર રોડ, ઉમરેઠ. આ જીબી ઓફિસની બસ. આલસી પાકલિયાની. જય મહારાજ. જય મહારાજ. ઉનાળો પણ એમ પણ શરૂ થઈ ગયો છે મિત્રો. અને તમને ઠંડા પીણા, શેરડીનો રસ ને એમ તો બતાવીએ જ છે. છાશનો વિડીયો આજે બતાવી દઈએ તમને. જો બરફ કાપ્યો છે અને ગ્લાસમાં નાખ્યો. અંદર મસાલો પણ એમનો બહુ સ્પેશિયલ છે. આ મસાલો છે સ્પેશિયલ એમનો. અને આ માટલાવાળી છાશ જો. હા હા. અને હવે એની અંદર એમાં પણ મસાલો નાખવાનો અને પછી મિક્સ કરી દેવાનો. આઈસ થાય. હા. અને શેકેલું છે જીરું, હે ને? મને લાગે મસાલો સ્પેશિયલ છે જો. અને મિક્સ કરવાની સ્ટાઇલ પણ બહુ જોરદાર છે જો. ઉનાળામાં આવી છાશ મળી જાય, મજા પડી જાય. વાહ ભાઈ. સરસ. તમને છાશ પીધી અહીંયા આગળ કેવો ટેસ્ટ લાગ્યો? છાશ સરસ છે ને સરસ બહુ એમના મેં છે સરસ મસાલાયુક્ત છાશ મસ્ત છે. બરોબર. અને શરીરને નુકસાન ના કરે, બહુ ઠંડુ નહીં ગરમ નહીં. જો પાર્સલ થઈ જાય મિત્રો અહીંયા આગળ. અને પાર્સલમાં તો મને લાગે બધી જગ્યાએ વધારે જ જતું હોય છે. અને મસાલો પણ નાખી દીધો છે. આ દર્દી માટે લઈ જાઉં છું. દર્દી માટે એને નુકસાન આ જો થોડુંક નાસ્તો ને 2 વસ્તુ. છાશ સરસ. હા, ભજીયા ખાવા એના કરતાં આગળ પડે. જય મહારાજ. જય મહારાજ. નિલેશભાઈ, અત્યારે શું બનાવો છો? અત્યારે લીંબુ શરબત. લીંબુ શરબત. અચ્છા, છાશની જોડે શરબત પણ રાખો છો? ને લીંબુ શરબતની પ્રાઇસ શું રાખી છે? અને 20 રૂપિયા. 20 રૂપિયા. લીંબુ શરબતના 20 રૂપિયા. હા, અને છાશના આપણે 10 રૂપિયા.
તો મિત્રો અહીં નિલેશભાઈના ત્યાં તમને છાશ પણ મળી જવાની છે અને લીંબુ શરબત પણ મળી જવાનું છે જો. એની અંદર પણ આ સ્પેશિયલ મસાલો આવી જવાનો મિત્રો જો. અને આ બરફ